ભગવાનને મંત્ર જાપ કરવો જોઈએ, પરમાત્માના યાદ કરવા જોઈએ. નથી કહેવત કે 100 કામ છોડીને સવારમાં નાહી લેવું જોઈએ પહેલા, અને નાહ્યા પછી જ રસોઈ ઘરમાં પગ મુકાય. આપણી પરંપરામાં તો સ્નાન કર્યા વગર કોઈનું મુખ પણ ન દેખાડાય, હે ને. પહેલું કામ નાવાનું, સ્નાન કરવાનું. 100 કામ છોડીને નાહી લેવું, અને 1000 કામ છોડીને, એમાં તો કહેવું જ ના પડે, 1000 કામ છોડીને ખાઈ લેવું. પણ દુનિયાના કરોડો કામ છોડીને ભગવાનનું ભજન કરી લેવું. જપ તપ સાધન અનુષ્ઠાન ઉપાસના. તેથી તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે બોટાદરા પરિવારને માન આપીને 9 દિવસ સુધી તમે કથા સાંભળી. ઘણી મેં કથાઓ અહીંયા કરી છે. પરિવાર કથામાં લાવે ખરા, પણ કથામાં કોઈ ન બેહે, રહોડામાં બેહે. પણ તમે સૌ 9 દિવસ સુધી ભગવાનની કથા સાંભળો છો, એ પણ બહુ સારી વાત કહેવાય ને. બોટાદરા પરિવાર પોતાના સ્વખર્ચે આપણે સૌને આપણા ઘરેથી અહીં સુધી પહોંચાડે, અને જો કથામાં આપણે ન બેસીએ તો આપણા જેવું નાદાન કોણ હોઈ શકે છે, હે. તમે તો 9 દિવસ બેસો કે ના બેસો, પણ મારે તો બેસવાનું જ પાકું હોય છે. તમે તો ઊભા થઈને જઈ શકો, આવી શકો, વહેલા મોડા આવી શકો છો. કાલે એક જજમાન શ્રી આવ્યા, તેને ગંગોત્રીમાં કથા કરે છે. મેં હજુ વિચારીને કહું, 2 જજમાન છે જેને કેદારેશ્વર મહાદેવમાં કથા કરવી છે. એક જજમાન છે તેને તુંગનાથમાં કથા કરવે. તુંગનાથ ત્યાં ક્યાં જવું યાર? મેં કે તુંગનાથમાં કોઈ વ્યવસ્થા નથી ભાઈજી. એની વ્યવસ્થા થશે તો જરૂર તુંગનાથ મહાદેવમાં કથા કરશું, કારણ કે આ પૃથ્વીનું ઊંચામાં ઊંચું શિવાલય તુંગનાથ મહાદેવ છે. તુંગનાથથી ઉપર કોઈ મંદિર જ નથી. ધરતી પર વિશાળ મંદિરો હોઈ શકે છે, પણ દુનિયાનું ઊંચામાં ઊંચું કોઈ શિવાલય હોય તુંગનાથ મહાદેવ, જે પંચકેદારનું એક કેદાર છે. આ સ્તોત્રનો પાઠ કરીએ આપણે. વામદેવમ વામદેવમ મહાદેવમ લોકનાથમ જગદ્ગુરુમ નમામિ શિરસા દેવમ કિમ નો મૃત્યુ કિમ નો મૃત્યુ હે જગન્નાથ, હે મહાદેવ, અમે પ્રણામ કરીએ છીએ. મહાદેવનું નામ છે ને જગન્નાથ, વિશ્વનાથ. આપણું તો ધામ છે જગન્નાથપુરી. જો જગન્નાથપુરીમાં વિશેષતા શું છે તમને ખબર? માર્કંડેશ્વર મહાદેવનું શિવલિંગ પણ ખંડિત છે, અને ભગવાન જગન્નાથની પ્રતિમા પણ ખંડિત જ છે ને. પૂર્ણ આકૃતિ નથી, અપૂર્ણ આકૃતિ છે. તેમની પણ બહુ સુંદર સુંદર કથાઓ છે. એક જજમાન મારી પાસે છે જેને જગન્નાથપુરીમાં કથા કરવી છે. ઘણી બધી તીર્થોમાં કથામાં પણ કર્મ હશે, જેના ભાગમાં હોય તે રીતે સૌને કથા મળતી જાય. દેવદેવ દેવદેવમ જગન્નાથમ દેવેશમ વૃષભધ્વજમ નમામિ શિરસા દેવમ કિમ નો મૃત્યુ પરિષ્યતિ કિમ નો મૃત્યુ પરિષ્યતિ. અનંતમ ભગવાન મહાદેવ માટે કહ્યું છે. અનંતમ વ્યયમ શાંતમ અક્ષમાલાધરમ હરમ. અક્ષમાલા, રુદ્રાક્ષની માલા. ભગવાન મહાદેવજી સોના ચાંદી હીરા મોતીની માળા નથી પહેરતા. ભગવાન મહાદેવ રુદ્રાક્ષની માળા પહેરે છે. અક્ષમાલા, રુદ્રાક્ષની માળાથી શોભાયમાન. અક્ષ એટલે આંખોમાંથી ઉત્પન્ન થયેલી જે ઔષધિ છે, અક્ષમાલ. રુદ્રાક્ષનું નામ છે અક્ષ. શાંત રહેવા વાળા ભગવાન મહાદેવ, પગે લાગુ છું તમને, મારું મસ્તક ઝુકાવું છું, કારણ કે આપ મૃત્યુના ભયમાંથી મુક્ત કરનારા છો. અને મૃત્યુનો ભય તો દરેકને ડરાવે ને. કોઈ પણ વ્યક્તિ હોય તેને મૃત્યુનો ભય હોય છે. તો મૃત્યુના ભયમાંથી જો મુક્ત થવું હોય તો મહાદેવની આરાધના કરવી.
નમામિ શિરસા દેવં કિમ નો મૃત્યુ કરીષ્યતિ કિમ નો મૃત્યુ કરીષ્યતિ આનંદં પરમં નિત્યં કેવલ્ય પદાનં નમામિ શિરસા દેવં કિમ નો મૃત્યુ કરીષ્યતિ કિમ નો મૃત્યુ કરીષ્યતિ સ્વર્ગાપર્ગદાતારં સૃષ્ટિસ્થિત્યંતકારણં નમામિ શિરસા દેવં કિમ નો મૃત્યુ કરીષ્યતિ કિમ નો મૃત્યુ કરીષ્યતિ. તીસરી પદ્મ પુરાણ તે આ પદ્મ પુરાણનું સુંદર સ્તોત્ર છે. ઉત્તરખંડે શ્રી મૃત્યુંજય સ્તોત્રમ સંપૂર્ણ. બધા સ્તોત્ર શિવ મહાપડ ગ્રંથમાં ન હોય. અભયકરમ એક સ્તોત્ર છે, બહુ સુંદર, શિવ મહાપડ અંતર્ગત છે. અભય વરદાન દેનારું એક સ્તોત્ર છે. મહાદેવના જેટલા સ્તોત્ર છે ને એટલા સ્તોત્ર કોઈ દેવતાઓના પણ નથી. તેટલા સ્તોત્ર મહાદેવના છે. અત્યારે વર્તમાન યુગમાં ટેકનોલોજીનું સંશોધન થયું છે. યુટ્યુબમાં આટલા બધા સ્તોત્રો ગાવાના છે અને સ્તોત્ર સાંભળવા. રવિવાર હોય તો સૂર્યનારાયણના સ્તોત્ર સાંભળીએ, સોમવાર હોય તો શિવજીના સ્તોત્ર સાંભળીએ, મંગળવાર હોય તો કાલીદેવીના સ્તોત્ર સાંભળીએ, બુધવાર હોય તો વિષ્ણુ ભગવાનના સ્તોત્ર સાંભળીએ, ગુરુવાર હોય તો બૃહસ્પતિ દેવજીના સ્તોત્ર સાંભળીએ, શુક્રવારના દિવસે સર્વ દેવતાઓના સ્તોત્ર સાંભળીએ, શનિવારના દિવસે રુદ્ર દેવતાના સ્તોત્ર સાંભળીએ. આમ ક્રમશઃ બધા સ્તોત્ર આજે કોઈને કોઈ ગાયકોએ ગાયા છે. સ્તોત્રોને એક અદ્ભુત મહિમાઓ છે. ભલે મૃત્યુંજય સ્તોત્ર ન કરી શકે તો મૃત્યુંજી મંત્રનું રોજ ગાયન કરવું. આપણે કથાના વિરામ અને પ્રાર્થના સમયે રોજ એકવાર બોલીએ છીએ, ઓમ મૃત્યુંજય મહાદેવ. આશા રાખું છું આપ સૌને કંઠસ્થ છે, આપ સૌ સાથે બોલશો તો એ પ્રાર્થના પણ છે. માતા ગંગાના તટ પર બેઠા છીએ આપણે. આપણા પરિવારજનોને યાદ કરીએ, આપણા પૂર્વજોને યાદ કરીએ, માતા પિતાને, દાદા દાદીને, પરદાદાને, પરદાદીને, પિતા પક્ષના દરેક દાદાઓ દાદીઓને યાદ કરીએ અને માતૃપક્ષના નાના નાનીઓને યાદ કરીએ. કારણ કે આપણા બે પક્ષ તો ખરા જ ને. એ કોઈ મોસાળ પક્ષ ને એ કોઈ પિતા પક્ષ. માતૃપક્ષ હોય ને પિતૃપક્ષ હોય છે. એક આપણા સગા એવા હોય છે કે જે પિતાના પક્ષે હોય છે. પિતાના કાકા, દાદા, દાદા દાદી, નાના નાના એના પક્ષમાં એનું મોસાળ હોય. એક બાજુ આપણું પણ હોય છે કે ને. આ 7 પેઢી, બંનેની પેઢી ભેગી કરવામાં આવે ત્યારે 7 પેઢી થાય ને. તો આइए साथ में गाएंगे हम सब. मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीड़ितं कर्म बंधने. दूसरी बार भाव से और आदर के साथ. હજી પણ ઘણા ભાઈઓ બહેનો મૌન છે. તમારા ઉપર વિડીયો કેમેરો ભરતો હોય મને અહીંથી દેખાઈ જાય કોણ કોણ મૌન ધારણ. ઘણા માણસો હોય છે ને આખા ગામનું નામ આવડતું હોય પણ એક સ્તોત્ર ના આવડતું હોય. ગામમાં ગમેનું નામ પૂછો તો એના હગાના નામને એને ખબર હોય બોલે. આનો હગો થાય, આ એનો સંબંધી થાય, આનો વેવાય થાય, પણ એક સ્તોત્ર કંઠસ્થ ન હોય, એક મંત્ર કંઠસ્થ ન હોય. બોલ કેટલું મોટું દુર્ભાગ્ય કહેવાય. આખા ગામના નામ આવડે, ગામની હેરીઓના નામ આવડે, ગામની ગલીઓના નામ આવડે, મહોલ્લાના નામ આવડે છે ને. તો આશા રાખું છું ના આવડે તો ઓઠ ફફડાવો, મને સંતોષ થાય કે ના આવડે છે. ઓઠ ફફડાવો, ખોટું ખોટું. મૃત્યુંજય મહાદેવ
જન્મ મૃત્યુ જરા व्याधि पीड़ितं कर्म बंधन। तीसरी बार साथ में भाव से आपकी आवाज थोड़ी सी ध्वनि ऊंचा स्वर थी साथ में ओम मृत्युंजय महादेव और बोलिए त्राहि मां शरणगतं जन्म मृत्यु जरा पीड़ितं कर्म बंधने पीड़ितं कर्म बंधने। ચંદ્ર મહારાજે 6 માસની અંદર ઋષિ મુનિઓની સાથે 10 કરોડ મંત્રનું અનુષ્ઠાન પૂર્ણ કર્યું છે. મહાત્માઓ બધા ચંદ્ર માટે મંત્ર જાપ કરતા હતા અને સાંજ પડે એટલે સંકલ્પ કરીને મંત્ર ચંદ્ર મહારાજને અર્પણ કરે. આપણા માટે કોઈ મંત્ર જાપ કરે, બ્રાહ્મણો શિવપુરાણ ગ્રંથનો પાઠ કરે છે, એ પાઠનું જે પુણ્ય છે એ પોતે બ્રાહ્મણો નહીં રાખે, સંકલ્પ કરે જજમાનને અર્પણ કરે છે, કારણ કે જજમાન તરફથી બેઠા છે. અમે પણ કથા કરીએ, છેલ્લે દિવસે કથાનું પુણ્ય હોય જજમાન શરીરને અર્પણ કરી દઈએ, કારણ કે કથા એના માધ્યમથી કરી રહ્યા છે, તેમના જજમાન પદે કથા કરે. આચાર્યનો એક જ મત હોય છે, આચાર્ય હંમેશા તેના જજમાનનું મંગલ કરે છે, તેના જજમાનનું કલ્યાણ કરે છે. આચાર્યનું કાર્ય એ છે ને, ભગવાનના ગુણગાન ગાય, ભગવાનના મંત્ર બોલે, સ્તોત્ર બોલે, પાઠ કરે, પૂજા કરે, યજ્ઞ કરે, કથાનું ગાયન કરે અને બધું જ પુણ્ય એકત્ર કરી અને સંકલ્પથી એ ઉર્જા જજમાનને અર્પણ કરે છે. ઘણા નથી કહ્યું આપણા માટે કોઈ જાપ કરે ને આપણને પુણ્ય મળે. અરે ભાઈ મળે, શાસ્ત્ર સંમત પરંપરા છે. કોઈ ગ્રહની પીડા હોય તો એ ગ્રહ મંત્રનો જાપ આપણે ન કરી શકીએ, પણ આપણા બદલામાં આપણા બ્રાહ્મણ દેવતાઓ એ મંત્ર જાપ કરે, સંકલ્પ કરે. ઘણીવાર રુદ્રી આપણે ન કરી શકીએ, પણ આપણે બ્રાહ્મણો પાસે આપણે રુદ્રી પાઠ કરાવીએ અને સંકલ્પ કરીને પુણ્ય આપણને અર્પણ કરે છે. તેની અંદર એક રીકી પરંપરા છે. ઉર્જા એક વ્યક્તિ બીજી વ્યક્તિને આપી શકે છે. આ બહુ મોટું વિજ્ઞાન છે. સાધના પરંપરામાં અનેક પ્રકારના પ્રયોગો હોય છે. ચંદ્ર મહારાજની સાધના ઉપાસનાથી ભગવાન શિવજી પ્રભાસ તીર્થમાં ચંદ્રને દર્શન આપે છે. મહાદેવની ઉપસ્થિતિ, બ્રહ્મા વિષ્ણુજીની ઉપસ્થિતિ છે અને ભગવાન મહાદેવ સ્વયં ચંદ્રને કહે છે વરમ વૃક્ષણમ, ચંદ્ર તમે વરદાન માંગો, તમારા મનમાં જે કઈ કામના હોય, પ્રસન્નો અહમ, હું પ્રસન્ન છું, મહાદેવ કહે છે. આપના સામાન્ય વરદાન નહીં, આપણે કેવા વરદાનો માંગીએ છીએ, જે વરદાનમાં કાંઈ લઈ લેવાનું ન હોય એવા વરદાનો માંગતા હોય આપણે. આપણી માંગણી કેટલી હોય, દીકરો જન્મે, દીકરી જન્મે, માંગણી કેટલી હોય, દીકરાની સગાથી, દીકરીની સગાથી, એનાથી આગળ વધીએ, ધંધો સારો ચાલે. આપણે વધારે માગી શું શકીએ? આપણે માગવાની કોઈ યોગ્યતા જ નથી હોતી ને. તેથી ભગવાને કહ્યું છે ઉત્તમ કોઈ શ્રેષ્ઠ વરદાન માગો તમે મારી પાસે. શંકર ભગવાન સ્વયં બોલે છે વરમ વૃણીશ ભદ્રં તે મનસા